નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર માર્ચ એન્ડિંગની રજા વચ્ચે ઓછી આવકો હોવાથી રૂ બજારમાં ફરી સુધારો, વાયદાની સ્થિતિ કેવી હતી અને હાલ ગામડે બેઠા ખેડૂતોને કપાસના ભાવ કેવા ઓફર થઈ રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। રૂની બજારોમાં મામૂલી વધારો હતો। વૈશ્વિક રૂ બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો। લોકલમાં માર્ચ એન્ડિંગના કારણે રૂની આવકો બહુ ઓછી હોવાથી રૂની બજારો આગામી દિવસોમાં સરેરાશ કેવી આવકો રહેશે તેના ઉપર આધાર રહેલો છે। હવે ચાલુ સપ્તાહ દરમિયાન રૂની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને હાલ ખાંડીની વાત કરીએ તો આજે 60,700 બોલાતા, જ્યારે હાલ ગામડે વેપારો ક્યાંક ક્યાંક જોવા મળે છે તેના ભાવની વાત કરીએ તો તેના ભાવ અત્યારે 1550 સુધી માંડ ઓફર થતા અને જે 2-3 યાર્ડ ચાલુ છે તેની વાત કરીએ તો તેમાં પણ ભાવ 1550 થી 60ના ભાગ્યે જ ઓફર થતા હતા। જ્યારે કડી બાજુ ખોળની વાત કરીએ તો તેમાં પણ 50 કિલોની બોરીના ભાવ 1330 થી લઈને 1360ના હતા। પ્રીમિયમ ક્વોલિટીમાં 1430 થી 1540ના, તો સૌરાષ્ટ્ર મોરબી બાજુ 1340 થી લઈને 1400 સુધીના ભાવ જોવા મળતા હતા। જ્યારે કપાસિયા સીડમાં 20 કિલોમાં કડી બાજુ 565 થી 600, રાજકોટ બાજુ 560 થી 590, તો ગોંડલ બાજુ 565 થી 600 બોલાતા। જો કે વાયદાની વાત કરીએ તો વાયદા બજારમાં મે વાયદો આજે $91.04, તો એપ્રિલ વાયદો આજે $93નો જોવા મળતો હતો। MCXની વાત કરીએ તો MCX માર્ચ વાયદો આજે એન્ડ થઈને 59,600 હતો, તો એપ્રિલ વાયદો 60,000નો જોવા મળી રહ્યો હતો। ખોળ વાયદામાં પણ આજે બેન્ચમાર્ક 19 ઘટી $2552 બોલાતા। જ્યારે દેશની વાત કરીએ તો આજે કુલ 74,000 ગાંસડી 170 કિલો મુજબની આવક થઈ હતી, જેમાં ઉત્તર ભારતમાં 8,000 ગાંસડી, મધ્યપ્રદેશમાં 3,000 ગાંસડી, ગુજરાતમાં 23,000 ગાંસડી, મહારાષ્ટ્રમાં 28,000 ગાંસડી, તેલંગાણામાં 2500 ગાંસડી, તો આંધ્રપ્રદેશમાં 3500 ગાંસડી, કર્ણાટકમાં 5,000, તો તમિલનાડુમાં 500 અને ઓરિસ્સામાં 400 ગાંસડીની આવક નોંધાઈ હતી। ને જો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ દેશમાં આજ દિવસ સુધીની રૂની કુલ 243.74 લાખ ગાંસડીની આવક સંપૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાતમાં 65.65 લાખ ગાંસડી આવી ચૂકી છે ને ઉત્તર ભારતમાં 40.75 લાખ ગાંસડીની આવક સંપૂર્ણ રીતે થઈ ચૂકી છે। તો મિત્રો, હવે યાર્ડ ખુલતા કપાસના બજારમાં ફરી એકવાર સામાન્ય સુધારો જોવા મળી શકે, પરંતુ યાર્ડ ખુલતાની સાથે જો મોટી માત્રામાં કપાસ ઠલવાશે તો બજારમાં કોઈ વેગ નહીં મળી શકે ને બજારમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળી શકે। ને હાલ યાર્ડ ક્યારે ખુલશે તેની વાત કરીએ તો થોડા ઘણા શનિવારે, પરંતુ સોમવારથી તમામ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થઈ જશે।